રાપર મતે મોદીજીના જન્મદિવસ નિમિત્તે સરદાર પટેલ પ્રતિમાનું અનાવરણ, એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેમજ ભારત માતા પરિવાર સંસ્કાર કુંભ યાત્રાનો પ્રારંભ કરાયો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સાંસદ વિનોદ ચાવડા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાપરના પ્રવેશદ્વાર પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું એપીએમસીના ચેરમેન અને રાપર વિસ્તારના ધારાસભ્ય પંકજ મહેતાના હસ્તે બાકાયદા અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવ્યા બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી આરોગ્ય સેવા માટે ફાળવાયેલી એમ્બ્યુલન્સનું પણ આ તકે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ ભારત માતા પરિવાર સ્થાપના તથા સંસ્કાર કુંભ યાત્રાનું આયોજન કરાયું હોય 12 કલાક 39 મિનિટના વિજય મુહૂર્તમાં સાંસદે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જે વાગડ પંથકમાં ફરીને તારીખ 25મીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 121મી જન્મ જયંતિએ તેનું સમાપન થશે। યાત્રા સમારંભના અધ્યક્ષ એવં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યાત્રાનો ઉદ્દેશ ઘેર ઘેર સંસ્કાર કુંભની સ્થાપનાનો છે। રાપર એપીએમસી દ્વારા બનાવવામાં આવેલી પૂર્ણ કદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે રાપર તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન છાંગા, જિલ્લા પંચાયતના સદસ્ય રસીલાબેન, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિતના પદાધિકારીઓ તેમજ એપીએમસીના ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના 67મા જન્મદિવસ અંતર્ગત આજે વાગડની ભૂમિ ઉપર આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી આદરણીય પંકજભાઈ મહેતા દ્વારા સંસ્કાર કુંભ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ત્રિવેણી સંગા કાર્યક્રમની અંદર એની સાથે સાથે આજે સરદાર પટેલ પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। મારી ગ્રાન્ટમાંથી આ વિસ્તારના લોકોને એમ્બ્યુલન્સની સેવા મળી રહે એ પ્રકારની એમ્બ્યુલન્સની પણ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એક વિચાર લઈને એક જનપ્રતિનિધિ જે કાર્ય દેશની અંદર, સમાજની અંદર આપણા સાધુ સંતો કરતા હોય ને એક જનપ્રતિનિધિ તરીકે સંસ્કાર કુંભ યાત્રાના માધ્યમથી લોકોની વચ્ચે જઈ, સમાજની વચ્ચે જઈ શિક્ષણની વાત કરે, સ્વાસ્થ્યની વાત કરે, સ્વદેશીની વાત કરે, સ્વચ્છતા અભિયાનની વાત કરે ને આવા અનેક કાર્યોને આ યાત્રા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે। ખૂબ વાગડવાસીઓને પણ હું અનુરોધ કરું છું કે ખરા અર્થમાં આ વિચારનો ગ્રહણ એમના જીવનની અંદર કરે અને સૌ વાગડના લોકોને હું અભિનંદન આપવા માંગીશ અને સાથે સાથે પંકજભાઈ મહેતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ। રાપર તાલુકાની અંદર અમે આજે એપીએમસીના માધ્યમથી સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણનો કાર્યક્રમ કર્યો છે। આજનો દિવસ ભારતીય જનતા પાર્ટીએ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી રાપર તાલુકાના પ્રજાજનો માટે એક ઇનોવા ગાડીમાં એમ્બ્યુલન્સ એ પ્રકારની સેવાનો પ્રારંભ પણ કરી રહ્યા છે અને અમારા એપીએમસીએ પણ આજે નિર્ણય કર્યો છે નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને કે કોઈ પણ ખેડૂતને માત્ર 5 રૂપિયા કિલોમીટરના ભાવે એમ્બ્યુલન્સ આપવામાં આવશે। કોઈ પણ ગરીબ વ્યક્તિ હશે તો એને પણ 5 રૂપિયા કિલોમીટરના ટોકન ભાવથી આ એમ્બ્યુલન્સ આપવામાં આવશે, એટલે સેવાનો પ્રારંભ પણ થયો છે। સાથે સાથે આજથી પંડિત દીનદયાળજી જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના સ્થાપક અંત્યોદયનો સિદ્ધાંત જેમણે આપ્યો છે એ દીનદયાળજીના 101મી જન્મજયંતિ 25 તારીખે છે। એ 25 તારીખ સુધી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દીનદયાળજીના જન્મદિવસ જયંતિ સુધીના આ વાગડ વિસ્તારની અંદર સંસ્કાર કુંભ લઈને હું જવાનો છું। 28 જેટલા ગામોમાં જવાનો છું। પ્રજાજનો વચ્ચે બેસીને સંસ્કારની વાત, વ્યસન મુક્તિની વાત, શિક્ષણની વાત અને નાના નાના સંકલ્પો સાથે પ્રજા સુધી આ સેવાનું કાર્ય, આ સંસ્કારનું કાર્ય, આ શિક્ષણનું કાર્ય પહોંચાડવા માટેનો મારો પ્રયત્ન છે।